નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની અને તે વાત છે દિવાળી પહેલા પ્રધાનમંડળના વિસ્તરણની। તો દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવશે। 16 થી 18 ઓક્ટોબર દરમિયાન નવા પ્રધાનોની શપથવિધિ યોજાવાની છે। નવા પ્રધાનમંડળમાં 22 થી 23 પ્રધાનોના સમાવેશની શક્યતા જોવાઈ રહી છે। વર્તમાન પ્રધાનમંડળમાંથી 7 થી 8 પ્રધાનોને પડતા મુકાય તેવી શક્યતા છે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવે આ વખતે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। શપથવિધિ બાદ કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે અને કેબિનેટમાં પ્રધાનોને પોર્ટફોલિયો ફાળવવામાં આવશે। હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્ય પ્રધાન સહિત 16 પ્રધાનો છે। અત્યાર સુધીનું સૌથી નાનું આ પ્રધાનમંડળ છે। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્ર ઝોનની। તો વર્તમાન પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી હાલ 5 નેતા છે અને હવે સૌરાષ્ટ્ર ઝોનમાંથી 2 નેતાનું પત્તું કપાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। નવા 2 નેતાને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે। કિંજલ, જે રીતે ગઈકાલથી આ શક્યતાઓ પ્રબળ બની ગઈ છે મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ, હવે જે સંભવિત નામો સામે આવી રહ્યા છે તેમાં પણ ઝોન વાઇઝ જે નામો સામે આવી રહ્યા છે એમાંથી સૌરાષ્ટ્રમાંથી 2 નેતાઓના પત્તા કપાઈ શકે છે તેવું પણ માનવામાં આવે છે। કયા કયા સંભવિત નામો છે સૌરાષ્ટ્ર ઝોનમાંથી, કારણ કે તેને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે? जी बिल्कुल जણા સૌરાષ્ટ્ર પ્રાધાન્ય એટલે પણ આપવામાં આવે છે કેમ કે ગુજરાતની રાજનીતિમાં એવું કહેવામાં આવે છે કે જે સૌરાષ્ટ્ર સર કરે છે તે સરકાર બનાવે છે। સૌરાષ્ટ્રનો પોતાનો એક દબદબો રહ્યો છે અને એ કારણસર સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદારોનો એક જોર છે તે જોવા મળતું હોય છે। અત્યારની વાત કરવામાં આવે તો વર્તમાન સરકારની અંદર રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરિયા, પુરુષોત્તમ સોલંકી આ 4 પ્રધાનો છે તે સૌરાષ્ટ્રમાંથી આવે છે। પત્તું કપાઈ શકે તેવા જો પ્રધાનોની વાત કરવામાં આવે તેમાં રાઘવજીભાઈ પટેલ અને ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે। રિપીટ જો કરવામાં આવશે તો પુરુષોત્તમ સોલંકીને જો ડ્રોપ કરવામાં આવશે તો તેમના ભાઈ હીરા સોલંકીને તેમના સ્થાને લેવામાં આવશે તે પ્રકારની વાત છે। કુંવરજીભાઈ બાવળિયાને પણ રિપીટ કરવાની શક્યતાઓ છે, પરંતુ કેમ કે સૌરાષ્ટ્રનો હંમેશા સ્ટેક વધારે રહેતો હોય છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના એ નામો કે જેની પર લગભગ ચર્ચા થઈ રહી છે અને એમાંથી મહદઅંશે આ નામો છે તે કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે, તો તેમાં યુવા જે ચહેરાઓ છે તેને ત્યાંથી પ્રાધાન્ય મળે તો જયેશ રાદડિયા, જીતુ વાઘાણી આ બંને યુવા ચહેરાઓ અને પ્રાધાન્ય છે તે મળી શકે છે આ વખતે મંત્રીમંડળમાં। તેની સાથે સિનિયર નેતાની જો વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા અને પણ જે પ્રાધાન્ય છે તે મળી શકે છે યુવા ચહેરા તરીકે। ઉદય ગાનગડના પણ નામની ચર્ચા છે તે ચાલી રહી છે। જો ક્ષત્રિય અને મહિલાનું કોમ્બિનેશનની વિચારણા કરવામાં આવે તો રીવાબા જાડેજાના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। તેના સિવાય પાટીદારોનું ઝોન ગઢ માનવામાં આવે છે એટલે કૌશિક વેકરિયા ની પણ ચર્ચા ચાલી રહી છે। મહેશ કસવાલાની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। કચ્છ ઝોનની વાત કરવામાં આવે તો માલતી મહેશ્વરીના પણ નામની એક ચર્ચા છે તે ચાલી રહી છે। એટલે લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાંથી 8 એવા નામો છે કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય કે જેની અંદર સૌથી વધારે લેઉવા પાટીદારો અને ત્યારબાદ વાત કરવામાં આવે તો દલિત અને જે કહી શકાય કે SC અને પ્રાધાન્ય મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સૌરાષ્ટ્રમાંથી જોવા મળી રહી છે અને આ વખતે સૌથી વધારે સ્ટેક મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રહેશે તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, તો હવે વાત કરીએ કે દક્ષિણ ઝોનમાં શું પરિસ્થિતિ હોઈ શકે છે, કારણ કે વર્તમાન પ્રધાનમંડળમાં દક્ષિણ ઝોનમાંથી 5 નેતાઓ છે। દક્ષિણ ઝોનમાંથી પણ 2 નેતાની બાદબાકી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે કિંજલ, શું લાગી રહ્યું છે કે હાલ દક્ષિણ ઝોનમાંથી જે 5 નેતાઓ છે તેમાંથી પણ 2 નેતાઓની બાદબાકી કરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે કયા એ નેતા હોઈ શકે છે સંભવિત નામો?
જી જણા કેમ કે 2022માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે એક આખો રોડમેપ હતો તે બન્યો હતો અને સ્વાભાવિક છે કે હવે 1.5 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી છે એટલે તમામ ઝોનને એક પ્રાધાન્ય છે તે આપવામાં આવી રહ્યું છે। અત્યારની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ઝોનમાંથી જે રિપીટ થાય તેની પૂરેપૂરી શક્યતાઓ છે। તેમાં હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને મુકેશ પટેલની વાતની જે નામની ચર્ચા છે તે ચાલી રહી છે કે રિપીટ થઈ શકે છે। હા, હાલાકી ખાતાઓ છે તેમાં ફેરફાર થઈ શકે છે। પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટની પણ બર્થ મળી શકે છે, મુકેશ પટેલ રાજ્યકક્ષામાં રહી શકે છે, તો હર્ષ સંઘવીને પણ જે પોર્ટફોલિયો છે તે ચેન્જ થઈ શકે છે। પડતા મૂકવામાં અત્યારે જે નામો આવી રહ્યા છે તે કનુભાઈ દેસાઈ અને કુંવરજી હળપતિનું નામ છે તે આવી રહ્યું છે। ત્યારે નવા જો નેતાઓની દક્ષિણ ઝોનમાંથી વાત કરવામાં આવે તો આદિવાસી નેતાઓને દક્ષિણ ઝોનમાંથી મહત્વ મળે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તેની અંદર જીતુ ચૌધરીના નામની પણ ચર્ચા ચાલી રહી છે અને તેની સાથે જ નરેશ પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે। જો કનુભાઈ દેસાઈને ડ્રોપ કરવામાં આવે છે તો દક્ષિણમાંથી સંદીપ દેસાઈના નામની પણ ચર્ચા ચાલી રહી છે। એટલે કે 3 જે નવા નામો છે તેની ચર્ચા ચાલી રહી છે ને વર્તમાનમાં 5 નામોમાંથી 3 નામોનું રિપીટ એટલે કે દક્ષિણનું પણ જે કહી શકાય કે જે સંખ્યાબળ છે તે 6ની આસપાસનું રહે કેબિનેટ માફ કરશો પ્રધાનમંડળમાં તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, તો સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનની વાત કર્યા બાદ હવે વાત કરી લઈએ ઉત્તર ઝોનની। તો વર્તમાન પ્રધાનમંડળમાં ઉત્તર ઝોનમાંથી 3 નેતાઓ છે જેમાં ભીખુસિંહ પરમારને પડતા મુકાય તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। ત્યારે ઉત્તર ઝોનમાં શું પરિસ્થિતિ રહી શકે છે તેના વિશે કિંજલ જાણવા માંગીશું। જણા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જે પ્રમાણે 156 બેઠકો હોય ત્યારે પણ સૌથી ઓછી બેઠકો હતી ઉત્તર ગુજરાતમાં રહી છે। એટલે કે ઉત્તર ગુજરાતનું પોતાનું એક અલગ ગણિત હોય છે। આપ જો લોકસભાની અંદર પણ જે એક બેઠક ભાજપે ગુમાવી છે તે ઉત્તર ગુજરાત છે, તો સૌરાષ્ટ્ર બાદ આ વખતે કદાચ સૌથી વધારે જ્યાં જોર લગાવવામાં આવશે તે ઉત્તર ગુજરાતમાં લગાવવામાં આવશે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂતને રિપીટ છે તે કરવામાં આવશે। તેની સાથે જ ઉત્તર ગુજરાતને મજબૂત કરવા માટે અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થાય તેવી શક્યતા છે, સીજે ચાવડાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે અને પીસી બરંડાની એન્ટ્રી થાય તે પ્રકારની શક્યતાઓ છે। એટલે કે એ રીતે જો વાત કરવામાં આવે તો 5 જેટલા નેતાઓ ઉત્તર ગુજરાતમાંથી આવશે અને જે પ્રધાનમંડળમાં રહેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ, અને હવે મધ્ય ઝોનની પણ વાત કરી લઈએ કિંજલ। તો હાલમાં મધ્ય ઝોનમાંથી 2 નેતા પ્રધાનમંડળમાં છે અને બંને નેતાઓને પડતા મુકાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, જેમાં કુબેર ડિંડોર અને બચુ ખાબરને પડતા મુકાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ તરફ અમદાવાદમાંથી નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને પણ સ્વાભાવિક છે કે ડ્રોપ કરવામાં આવશે। ત્યારે શું લાગી રહી છે આપને મધ્ય ગુજરાતની પરિસ્થિતિ? નેતાઓ છે, કેબિનેટ બર્થના નેતાઓ છે જેને ડ્રોપ કરવામાં આવશે તેવી પૂરી શક્યતાઓ છે। ત્યારે આ વખતે મનીષા વકીલનું નામ કે જે વડોદરામાંથી છે, દલિત ચહેરો છે, તેના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। કેમ કે એક બ્રાહ્મણ નેતાને સ્થાન આપવામાં આવતું હોય છે ત્યારે વડોદરામાંથી જે અત્યારે વર્તમાન સમયમાં દંડક છે બાલકૃષ્ણ શુક્લા, તેમના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। સિનિયર નેતા પંકજ દેસાઈ છે, તેમના નામની પણ ચર્ચા મધ્ય ગુજરાતમાંથી ચાલી રહી છે। આદિવાસી બેલ્ટમાં જો મહિલાની પસંદગી કરવામાં આવે તો નિમિષા સુથારના નામની પણ ચર્ચા ચાલી રહી છે। કેમ કે ગત પ્રધાનમંડળ સુધી 2 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું ત્યારે આ વખતે 2 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ છે। તેની સાથે ચૈતન્ય દેસાઈ જે વડોદરામાંથી ધારાસભ્ય છે તેમના પણ એક નામની ચર્ચા છે તે ચાલી રહી છે। એટલે કે જ્યારે બંને નેતાઓને કેબિનેટ કક્ષાના નેતાઓને ડ્રોપ કરવાની વાત છે ત્યારે મધ્ય ગુજરાતમાંથી જે કોમ્બિનેશન અત્યારે જોવા મળી રહ્યું છે તે કહી શકાય કે ટ્રાઇબ બેલ્ટ સાથે ટ્રાઇબ બ્રાહ્મણ અને જે કહી શકાય કે દલિતવાળું જે કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે। તેમાં 4 જેટલા નેતાઓને પણ જગ્યા મળે તેવું લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, અમદાવાદમાંથી જગદીશ પંચાલને હવે ડ્રોપ કરાય તે ખૂબ જ સ્વાભાવિક જવા જેવી બાબત છે। હવે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। તેમના સ્થાને કોઈ નવા ચહેરાની નિમણૂક કરવામાં આવી શકે તેમનું કોઈ આ સિવાય ઓવરઓલ જો જોવામાં આવે તો કોઈ નવા ચહેરાઓને અત્યારે પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે અત્યારે 16 પ્રધાનો છે। ઘણીવાર એવું થતું હોય છે કે એક પ્રધાનની માથે ઘણા બધા ખાતાની જવાબદારી હોય છે ત્યારે ત્યારબાદ પછી તે ડિવાઈડ કરી દેવામાં આવતા હોય છે। હવે જ્યારે દિવાળી પહેલા ફરી એકવાર દિવાળી શુભ દિવાળી કરવા જઈ રહ્યું છે ભાજપ, ત્યારે શું લાગી રહ્યું છે કે ઓવરઓલ શું લાગી રહ્યું છે આપને?
देखो ઝરણા કેમ કે સ્વાભાવિક છે કે 16 જેટલા જે મંત્રીમંડળમાં મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે એક મંત્રી પાસે 3-3, 4-4 પોર્ટફોલિયો હતા. ખુદ મુખ્યમંત્રી પાસે અનેક પોર્ટફોલિયો છે, જેના કારણે સીધી વાત છે કે કામનું ભારણ છે તે થતું હોય છે અથવા તો જે તે વિભાગો પર જે ધ્યાન આપવું જોઈએ તે ધ્યાન નથી જોવા મળતું. મુખ્યપ્રધાન ની જ્યારે આખી મજબૂત કરવાની વાત છે, આખું મંત્રીમંડળને મજબૂત કરવાની વાત છે, ત્યારે અમદાવાદના પણ નામો છે તે ચર્ચામાં છે. અમદાવાદમાંથી પણ અમિત ઠાકરનું જે નામ છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે. અમદાવાદ જિલ્લા પર નજર કરીએ તો હાર્દિક પટેલનું નામ છે તે પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. બીજી તરફ જો યુવા ચહેરા અને મહિલાને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવે તો પછી પાયલ કુકરાણીના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે. આ આખા જો જણા આપણે ઝોન વાઇઝ પણ જોઈએ તો જોઈ શકાય છે કે જે કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે. સિનિયર નેતાઓનું યુવા નેતાઓનું કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે. તેની સાથે જ કેમ કે જ્યારે પણ ચૂંટણી લડવામાં આવતી હોય છે, ચૂંટણી જીતાતી હોય છે, અનેક જે કહી શકાય કે નેતાઓ પક્ષ પલટો કરીને પાર્ટીમાં આવતા હોય છે, ત્યારે કેટલાક પ્રકારના કમિટમેન્ટ હોય છે તે પણ આપવામાં આવ્યા છે. ખુલીને આ વાતની ક્યારે ચર્ચા કરવામાં નથી આવતી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે જે પણ લોકોને કોંગ્રેસમાંથી કે બીજી પાર્ટીમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા, ધારાસભ્ય બન્યા હતા, એ ચાહે અર્જુન મોઢવાડિયા હોય તો પણ, એ ચાહે સીજે ચાવડા હોય તો પણ, એ ચાહે અલ્પેશ ઠાકોર હોય તો પણ, કે ચાહે હાર્દિક પટેલ હોય તો પણ, જે પણ કમિટમેન્ટ સાયલેન્ટ કમિટમેન્ટ હતા એ તમામ કમિટમેન્ટને પાડવામાં આવશે. એટલે હાર્દિક પટેલની પણ એન્ટ્રી આ વખતે જોવા મળશે, અલ્પેશ ઠાકોરની પણ એન્ટ્રી જોવા મળી શકે છે, સીજે ચાવડાની પણ જોવા મળી શકે છે અને અર્જુન મોઢવાડિયાની પણ જોવા મળી શકે છે. અને તેની સાથે જ જે દિગ્ગજ નેતાઓ કહી શકાય તેમની પણ એક એન્ટ્રી છે તે જોવા મળી શકે છે. શંકર ચૌધરીનું નામ ઉત્તર ગુજરાતમાં ખૂબ ચર્ચા થઈ રહ્યું છે કે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડ્રોપ કરવામાં આવી શકે છે અને ઉત્તર ગુજરાતમાંથી એક મોટા ચહેરા તરીકે શંકર ચૌધરીની પણ જે એન્ટ્રી છે તે લાસ્ટ મોમેન્ટ પર થઈ શકે છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 16 તારીખથી 18 તારીખની વચ્ચે આ તમામ જે નવું આખું મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવી શકે છે. આવતીકાલે અંતિમ દિવસ છે વિકાસ સપ્તાહનો. તે પૂર્ણ થયા બાદ 16 તારીખે જે પણ મંત્રીઓને લગભગ એક્ઝિટ કરવા માટેની સૂચના આવી ચૂકી છે તો તેમના જે રાજીનામા છે તે લેવામાં આવશે ને 16મીની સાંજે અથવા 17ની સવારે નવા જે મંત્રીઓ બનવાના છે તેમની શપથવિધિ યોજાઈ શકે છે અને સાંજે કેબિનેટની અંદર ખાતાની ફાળવણી છે તે થઈ શકે છે. બિલકુલ કિંજલ, આભાર. તો સંભવિત કેટલાક નામો છે જેમાં એક કોમ્બિનેશન જે છે તે પ્રધાનમંડળમાં જોવા મળી શકે તેમ લાગી રહ્યું છે, કારણ કે યુવા નેતાઓમાં સૌથી વધારે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ પીડ એન્ડ એક્સપિરિયન્સ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા આવા નેતાઓને પણ ચાન્સ આપવામાં આવે તેવી શક્યતાઓ હાલ પૂરતી જોવાઈ રહી છે.